જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હવે પહેલી વાર કેટલા જણ આવ્યા છે? ઓહો હો હો, બરાબર છે। 80-90% લોકો પહેલી વાર આવ્યા છે। ને બીજી વાર કોણ આવ્યું છે? બીજી વાર આ શિબિરમાં બીજી વારમાં 8-10 જણ છે। એટલે પહેલી વારમાં 80-90% પહેલી વારમાં છે। તો આપણે સામાન્ય દાદા ભગવાન વિશે વાતો કરીએ જે પહેલી વાર આવ્યા છે। એટલે દાદા ભગવાનનું કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી કે આ સ્વામિનારાયણ, આ વૈષ્ણવ, આ શિવપંથી, આ પારસી કે ભાઈ આ એવું કોઈ સંપ્રદાય નથી। દાદા ભગવાન શું કે છે? અમે આત્મધર્મ, અમને જે આત્મા પ્રાપ્ત થયો, તો આત્માની વાત તો બધા ધર્મવાળા ઓછી વધતી કરે છે, પણ એના પર ભાર મૂકતા નથી। દાદા ભગવાન ને આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયેલું 1958માં સુરતના પ્લેટફોર્મ પર સમી સાંજે એમની ઉંમર 50 વર્ષની હતી તે વખતે 1958માં સુરતના 3જા નંબરના બાકડા પર એ ટ્રેનની રાહ જોઈને બેઠેલા। સોનગઢ વ્યારાથી તાપ્તી લાઈન કહેવાય સુરતથી, તો સુરત બદલવી પડે ટ્રેન, 1 કલાક વાર હતી। તે વખતે એમની સાથે જે રણછોડભાઈ કરીને રેલ સાથે સેવામાં હતા, એમને ખાવાનું પીરસ્યું, બધા વાસણો ધોવા ગયા ને આયા તારે દાદા ને જ્ઞાન એટલે શું આખું બ્રહ્માંડ દેખાયું, દર્શનમાં આવ્યું કે આ દુનિયા કેવી રીતે ચાલે છે, ભગવાન શું છે, સૂર્ય, ચંદ્ર, તારા, રાત, દિવસ, કુદરત, આ કર્મ શું છે, કર્મ ફળ શું છે, પ્રારબ્ધ શું છે, પુરુષાર્થ શું છે, આખા બધા ધર્મના સાર રૂપે આત્મા પ્રગટ થઈ ગયો। આત્મજ્ઞાન લાદ્યું એટલે શું કે આ મન વચન કાયાથી અંદર આત્મા જુદો હશે કે નહીં? તમને શું લાગે છે? અંદર આત્મા છે કે નહીં? હા, તો બોલતા નહીં તમે। તે દાદા ભગવાનને એ આત્મા અનુભવ થયો કે આ શરીર એવું નથી, અંદર શુદ્ધ ચેતન એ મારું દર અસલ સ્વરૂપ છે। તો તમારું દર અસલ સ્વરૂપ શું હશે? બોલો ને। દર અસલ સ્વરૂપ ચેતન તત્વ અંદર છે, એની હાજરીથી આ તમને ખાઓ છો, પીઓ છો, અહીં આવ્યા, હાથ પગ ચાલે, દેખાય, સંભળાય, હલન ચલન થાય, જે અંદર ચેતન તત્વ છે તમારી અંદર એ નીકળી જાય પછી શું થાય? અંદર એ ચેતન તત્વ નીકળી જાય પછી શું થાય? રામ રમી જાય। એટલે ભાઈ એમને કાઢો, હવે જીવતા નથી, ભગવાન ચાલ્યા ગયા। અંદર જે ભગવાન હતા, ચેતન તત્વ હતું, આત્મા હતા, આત્માની લીધે આ બધું રડિયામણું લાગે છે। ખાઈએ, પીએ, હરીએ, ફરીએ, કપડાં પહેરીએ, હલન ચલન, વિચાર, બુદ્ધિ, બધી જ પ્રવૃત્તિ ભગવાન અંદર બેઠા છે, એ જ ચેતન તત્વ, એ જ આત્મા, એ જ પરમાત્મા। એટલે દાદા ભગવાન શું કે છે? પરમાત્મા તમારી અંદર બેઠેલા છે, બહાર નથી। પણ ઘણા કહે છે ઉપર છે, તો કઈ ના નથી કહેતા, એ બિલીફ છે, એમની માન્યતા છે। કોઈની માન્યતા ખોટી કહેવાય નહીં। અને ભગવાન ઉપર છે તો આપણને થોડો ડર પણ લાગશે કે ભાઈ ભગવાન મને જુએ છે, હું કઈ કરીશ તો ભગવાન મને દંડ આપશે। શું આપશે? એટલે ભગવાન છે ખરા, પણ દાદા ભગવાને શું કહ્યું કે લોકોની માન્યતાને આધારે ઉપર ભગવાન છે, માન્યતા વાળો ભગવાન। પણ ખરેખર ભગવાન તમારી અંદર એ જે ચેતન તત્વ છે, આત્મા છે,
એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે. એ દાદા ભગવાન નામ આપ્યું. એમનું નામ એમ તો અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ભાદરણ ગામના. તો 1958માં શું થયું? કયું જ્ઞાન થયું? કે આ મન વચન કાયા જે શરીર છે એ હું નથી. હું શરીરથી ભિન્ન એવો શુદ્ધ ચેતન આત્મા છું. શુદ્ધ ચેતન આત્મા. ચેતન એટલે ક્યારેય મરે નહીં, કાયમનો. તો કે એ ચેતન આત્મા છું. શુદ્ધ એટલે ક્યારે અશુદ્ધિને પામ્યો નથી. તે કે એ એમનું દરઅસલ સ્વરૂપ, એ જ આપણું સ્વરૂપ છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલાય ને આપણે, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. તે કે આપણું સ્વરૂપ પણ શુદ્ધ આત્મા છે, અને તમારું કે આપનું મારું સ્વરૂપ એ શુદ્ધ આત્મા છે, ને તમારું પણ શુદ્ધ આત્મા. કે મારા શુદ્ધાત્મા ભગવાનની મને ઓળખાણ થાય, ને મારી બધી ભૂલો દેખાય, એ ભૂલોની ક્ષમા માગું છું. બધી ભૂલો જેમ જેમ નીકળતી જાય એમ અંદરનું ભગવાનનું સ્વરૂપ, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે જે ચેતન તત્વ અંદર આપણામાં રહેલું છે ખુલ્લું થાય. કે કેટલા અવતારોથી એમની ભૂલો ભાગતા 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 સંપૂર્ણ ભૂલ ભંગાઈ ગઈ. પછી એ ચેતન આત્મા અંદર એ જ દાદા ભગવાન 1958માં પ્રગટ થયા. કે મન વચન કાયા પર જે માલિકી ભાવ હતો, હું પણ હતું, મારા પણ હતું, દેહાધ્યાસ હતો, ગર્વ હતું, ગારવતા હતું, એ બધું બધી ભૂલો, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ બધું નીકળી ગયું, ખરી પડ્યું. તારે અંદર બેઠેલો 14 લોકનો નાથ પ્રગટ થયો. ભગવાન તો તમારામાંય છે, દરેકમાં છે. દાદા ભગવાન કે છે અમારામાં ભગવાન છે એવું નહીં. દરેક જીવ માત્રમાં જે આત્મા છે, ચેતન તત્વ છે, એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે. તમારામાં પણ ભગવાન રહેલા છે, પણ એનું તમને ભાન નથી. એ ભાન કરાવવા માટે આ વિજ્ઞાન છે, દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન. ક્રમિક એટલે શું? કે જપ તપ ત્યાગ કરતા 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 કેટલા અવતારો નીકળી જાય ત્યારે અહંકાર ને શુદ્ધિ પામે, અને છેલ્લું જ્ઞાન થાય કે હું શુદ્ધ ચેતન આત્મા છું. અક્રમિક જ્ઞાન એટલે શું? એમની કૃપાથી પહેલું ભાન થાય હું શુદ્ધ આત્મા છું. પછી કર્મો બધા ધીરે 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 શુદ્ધિકરણ જ્ઞાને કરીને આજ્ઞાએ કરીને થતા જાય. એટલે દાદા ભગવાન નું અક્રમ વિજ્ઞાન છે. શરૂઆતમાં તમને ખબર નહીં પડે અક્રમ એટલે શું. ક્રમ નહીં, દાખલો આલું. આપણે દાદરા ચડીને 5મે માળે જઈએ કે 3જે માળે ચડીએ, અને લિફ્ટમાં બેસીએ તો દાદરા ચડવા પડે? એવા લિફ્ટ માર્ગ છે. ક્રમિક માર્ગમાં તો પેલી હોટલ આવે એટલે પછી ઉતરી જઈએ, અને પછી ચા પાણી કરીએ, સત્સંગ મળે, કુસંગ મળે, એમ કરતા 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 પગથિયા ચડતા ચડતા 4થે 5મે માળે જવું. પગથિયા એટલે જપ તપ ત્યાગ સત્સંગ, એમાં પછી કુસંગ આવે. કોઈ મળી જાય કે ચલો ને પેલું પિક્ચર જોઈ આવીએ, નાટક જોઈ આવીએ, પત્તાની રમી આવીએ, કે ખોટું સંગ લાગી જાય. પાછું ખબર પડે કે આ તો ખોટું છે, પાછા ભરીએ સત્સંગમાં. પાછો પેલો પગથિયા વચ્ચે આવે સરસ મજાનું મોજ કરવાનું, હો માયા વાળું, ત્યાં પાછા લપટાઈએ. એટલે ઉપર નીચે ચડતા 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 અહંકાર શુદ્ધિકરણ નો માર્ગ પગથિયે સ્ટેપ બાય સ્ટેપ, એ ક્રમિક માર્ગ. દાદા ભગવાન શું કે છે કે અમે ઋષભદેવ ભગવાન હતા 24 તીર્થંકરમાં પહેલા, એને ભરત ચક્રવર્તી રાજાને પણ અક્રમ વિજ્ઞાન આપેલું. એ અમે પણ એમની પાસે માગેલું, અને એનો ઉદય આવ્યો. અમે કેટલા અવતારોની 10 લાખ વર્ષોની ભાવનાથી અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું. તમે પણ અમારી સાથે ને સાથે કેટલા અવતારોથી ભાવના કરેલી,
કે દાદા ભગવાન જેવું થવું છે, દાદા ભગવાન જેવું જ્ઞાન પામવું છે, મારે આ સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે નથી ફરવું, મારે એવી કૃપાનો માર્ગ જોઈએ છે, એવા સદગુરુ જોઈએ છે, એવું આત્મજ્ઞાની પુરુષ જોઈએ છે. તો તમને તીવરી આવવાની ઈચ્છા થઈ કે દાદા ભગવાનનું નામ સાંભળવાનું મન થયું. છો તમે કોઈના કહેવાથી આવ્યા છો, પણ અંદર ભાવના તો કંઈક અંશે હતી કે દાદા ભગવાન શું હશે, કોણ હશે, કેવા પુરુષ હશે, શું એમનું જ્ઞાન હશે, આ તીવરી શું હશે. અહીં સત્સંગની શિબિરનું આયોજન થાય છે, અમે પણ એનો લાભ લઈએ, એવી કઈ પૂર્વની જે બધી ભાવના હતી એના આધારે આ બધું તમને પ્રાપ્ત થયું. આ તો તમને દાદા ભગવાન નું પ્રાગટ્ય, દાદા ભગવાન કોણ, કેવા પુરુષ, નિરંતર આત્મામાં રહેતા હતા, દેહના માલિક નહીં, મનના માલિક નહીં, મન વચન કાયાથી તદ્દન નોખા, દેહ છતાં પણ દેહાતીત દશા, સંપૂર્ણ અહંકાર જતો રહેલો. આ મન વચન કાયા હું જ છું, હું જ કરું છું, એ અહંકાર થયો. તમે પોતે છો નહીં ને માનો હું આ શરીર છું. તમારું દર અસલ સ્વરૂપ શુદ્ધ ચેતન આત્મા છે, અંદર જે પરમાત્મા છે, શુદ્ધ છે, એ ચેતન તત્વ છે, એ દરઅસલ આપણું સ્વ સ્વરૂપ છે. શબ્દથી થોડું સમજાય છે તમને કે આ શરીરથી હું નોખો શુદ્ધ ચેતન આત્મા છું, એવું થોડું ઘણું સમજાય છે? ના સમજાતું હોય તો ના કહેજો. શબ્દથી સમજાય છે? આ શરીર પારકું છે કે શરીર તમે છો? પારકું ના લાગે એનો વાંધો નથી, પણ શબ્દથી તો સમજાય ને કે શરીરનો વિનાશ થવાનો છે ને અવિનાશી એવા પરમાત્મા મારી અંદર બેઠા છે. શું એવું સમજાય કે ના સમજાય? આત્મા છો પરમાત્મા, આત્મા એટલે ચેતન તત્વ, એની હાજરીથી આ બધું મન વચન કાયા શરીર અંગ ઉપાંગ એ બધું ફંક્શન કરે છે, કાર્યરત રહે છે. એટલે દાદા ભગવાન એટલે આ શરીર નહીં. જે ફોટો છે ને દાદા ભગવાનનો, એ અંબાલાલ મુળજીભાઈ પટેલ, એની અંદર જે આત્મજ્ઞાન પ્રગટ થયું, જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થયો. દાદા ભગવાન કોઈ વ્યક્તિ નથી, ચેતન તત્વ કોઈ વ્યક્તિ નથી, એ અવિનાશી તત્વ છે. 6 તત્વમાં એવું પૂતગલ તત્વ બી છે. આ મન વચન કાયા જે પરમાણુ સ્વરૂપે કર્મના હિસાબે આ ભેગું થયું છે, એ પૂતગલ તત્વ છે, શરીર કહેવાય. અને આત્મા શરીરથી કાયા નોખો હોય, જુદો હોય. એટલે દાખલો આપતા હતા દાદા ભગવાન, જેમ પાણી અને તેલ 2-4 ટપકા નાખી દો તે પાણીમાં તેલના, તો મિક્સ થાય, જુદું તરે તેલ. માખણ વલોઈને તૈયાર થયું હોય, માખણને ગમે તેટલું છાશમાં ફરી વલોઈએ તો માખણ નોખું ને નોખું રહે કે ના રહે? જુદું જ તરી આવે. એવું આ શરીર અને અંદર બેહેલો ભગવાન ચેતન તત્વ, શરીરનો જન્મ થાય, ચેતન તત્વનો જન્મ મરણ ના થાય. એટલે અજર અમર, એવું કૃષ્ણ ભગવાને કહ્યું. અર્જુનને શું કહ્યું? અર્જુન તું અર્જુન નથી, તારું દેહનું નામ છે, તું ખરેખર આત્મા છું. કેવો આત્મા? જન્મ મરણથી મુક્ત એવો છે. એટલે કહ્યું અગ્નિથી બળતો નથી, પાણીથી ભીજવતો નથી, શસ્ત્રથી કપાતો નથી, એવો તું અવિનાશી. તારું દરઅસલ સ્વરૂપ કેવું છે? અવિનાશી, અજન્મ, અમર, જન્મ મરણથી મુક્ત, એવું તારું સ્વરૂપ છે, એવું કહેવા માંગે છે. દરઅસલ આત્મા છું. એટલે આપણું સ્વરૂપ પોતે કોણ છે એ જાણવા માટે
આ ધર્મ છે, આત્મધર્મ. એટલે ભાવના કરજો તમે, હે દાદા ભગવાન, મને તમારા જેવું સ્વરૂપ ઓળખાય, અનુભવાય, એવી મારા પર કૃપા વરસાવજો. એવી ભાવના કરશો તો તમને આ સંજોગો ભેગા થશે. અને વ્યવહારની પણ દાદા ભગવાન વાત કરતા હતા. મુખ્ય વાત આત્મધર્મ. સાથે સાથે દાદા ભગવાન શું કહેતા હતા કે વ્યવહાર પણ આપણે એવો સુંદર હોવો જોઈએ કે આપણા મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો, એ દુઃખ ના થાય એવી મને શક્તિ આપો, એવું દાદા ભગવાન કહેતા હતા. વ્યવહાર આપણો કોઈને દુઃખરૂપ ના થાય, અડચણરૂપ ના થાય, એવી રીતે કે જીવન જીવવાનું એ પણ ધર્મની શરૂઆત છે. કે આ ધર્મ તમે પામશો તો આત્મધર્મ તો કૃપાથી પ્રાપ્ત થઈ જશે. પણ ખરો ધર્મ હું કેવી રીતે બીજાને મદદરૂપ થવું, મારાથી કોઈને દુઃખ ના થાય, વખતે સુખ ના અપાય તો કઈ વાંધો નહીં, પણ દુઃખ તો આપવું જ નથી. હું કેટલાને ભાવના છે અંદર, મારે કોઈને દુઃખ આપવું નથી, ને કેટલાથી અપાઈ જાય છે. આપવું નથી એ ભાવના છે, પણ દુઃખ અપાઈ જાય છે. હલો, ના, થોડું ઘણું દુઃખ અપાઈ જાય છે, પછી પ્રતિક્રમણ એના કરવા પડે છે. હા, પણ આપવું નથી એ વસ્તુ જુદી છે અને અપાઈ જાય છે એ વસ્તુ જુદી છે. બે વસ્તુ જુદી છે કે નહીં? યા તમારે આપવું ના હોય એવી ભાવના, એ ભાવ પુરુષાર્થમાં જાય. શું કહેવાય? પ્રતિક્રમણ પણ પુરુષાર્થમાં જાય. એટલે આપવું નથી એ પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? સારી ભાવના કહેવાય. અને અપાઈ જાય છે એ તમારા કર્મના ઉદય કર્મ છે, હિસાબ છે, નબળાઈ છે, કચાશ છે. અરે આપણે દુઃખ નથી આપવું એવી ભાવના તો કરાય કે ના કરાય? હા, અને અપાઈ જાય છે એ આપણી કચાશ છે, નબળી છે, કર્મફળ છે. તો આપણે દાદા ભગવાન શું કે છે, તું નક્કી તો કર. હે દાદા ભગવાન, હે કૃષ્ણ ભગવાન, હે રામ ભગવાન, હે માતાજી, મારાથી વાણી આવી બોલાઈ જાય છે, વર્તન આવું થઈ જાય છે, મનથી ખરાબ વિચારો આવી જાય છે, હવે મને પોસાય એવું નથી, મારે કોઈને દુઃખ આપવું નથી, એવી તમે મને શક્તિ આપો. ભગવાન પાસે શું માગવાનું? કે આ પ્રાર્થના કોણ, કયા ભગવાન સાંભળે છે? અંતર્યામી પરમાત્મા. પેલી પ્રાર્થના બોલાય ને, એ અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. એટલે અંતર્યામી પરમાત્મા. એટલે એવું કેમ આપ્યું અંતર્યામી પરમાત્મા? ખબર છે કોઈને? ખબર છે તમને અંતર્યામી પરમાત્મા એટલે? તમને બેન અંતર્યામી પરમાત્મા, ભાઈઓને કોઈને? જય સચિદાનંદ. આપણા અંતરમાં રહેલો જે આત્મા છે અને જે આપણું બધું એ જાણે છે એને અંતર્યામી કહેવામાં. અંતર્યામી, અંદરની બધી વસ્તુ જાણનારો, જોનારો, અનુભવનારો. આ સીસીટી કેમેરા મૂક્યા હોય ને તો તમે શું કરો છો, કેટલી વાતો કરો છો, કેટલા શાંત બેસી રહ્યા છો સત્સંગમાં, એ બધું સીસીટી કેમેરામાં દેખાય કે ના દેખાય? એટલે કોમ્પ્યુટર પર. એવું અંતર્યામી પરમાત્મા સીસીટી કેમેરા જેવા છે. તમને લાગશે કે મને કોઈ જોતું નથી, હું તો રૂમમાં બેઠો છું, કોઈ મને, મારે જે કરવું એ કરીશ, ચોરી કર્યું હોય, બૂમ બરાડા, અથડામણ,
કકરાટ, પણ સીસીટીવી કેમેરામાં આવી જાય કે ના જાય મૂક્યો હોય તો? તમે ગમે તેટલું તોફાન ખરાબ કામ કરો, સારા કામ કરો, સીસીટીવી કેમેરામાં એવું છે ખરાબ કામ જ લેવાના, સારા કામ મારે નહીં વિડીયો ઉતારવાના, એવું ખરું? સારું ખરાબ એને એવું ના હોય, એ તો વિતરાગ છે. સીસી કેમેરો જે એક સાયન્સ છે કે તમે જે કરો એ સીસીટીવી કેમેરામાં આવી જાય. આપણે નહીં ઘરમાં મૂકીએ, કમ્પાઉન્ડમાં મૂકીએ, આપણે ઓફિસોમાં હોય છે, સ્ટ્રીટમાં પણ હવે ગામડામાં રાખે છે. કોઈ ચોર આવે રાતે કે કઈથી આવ્યો, કેટલા વાગે ગયો, કઈ કઈ ફરિયામાં ફર્યો, જેટલા ફરિયામાં સીસી, એવું ભગવાન સીસીટીવી કેમેરા જેવો છે. હવે તમને માન્યામાં આવે આ વાત? સીસીટીવી કેમેરાની તો આવે ને, લખેલું હોય છે અહીં સીસીટીવી કેમેરા રાખ્યા છે, તમે જે કઈ કરશો તો આમાં કેમેરામાં આવી જશો, એવું બોર્ડે ઘણી વખત તો લખાણે લખે છે. ધ્યાન રાખજો, તમે આ કેમેરાની અંદર પ્રવેશો છો. સીસીટીવી કેમેરાની નિગરાનીમાં છો. હા, એની નજર અંદાજ ના કરતા કે છે. ખાલી ખાલી મૂક્યા હોય ને તો આપણે પાછરા રહીએ, આ તો હાચા મૂક્યા હોય છે. એવું ભગવાન અંદર સીસીટીવી કેમેરા જેવો છે. આ તો દાખલો આપીએ સમજાવવા માટે કે અંતરામી પરમાત્મા એટલે શું, અંતરની બધી જ વાત જાણે. તમે બીજા હસબન્ડથી, છોકરાથી, વહુથી, સાસુથી, તમારા પાડોશીથી છુપાઈ શકો, પણ અંદર બેઠેલા ભગવાનથી છુપાઈ શકો? છતાં આંખ આડાકાળ નથી કરતા આપણે. ભગવાન કઈ જોનારા છે? કોઈ જોનાર નથી મને, એટલે ખોટા કામ નથી કરતા આપણે. તો કે છે ખોટા કામ કરતા નથી, થઈ જાય છે. વ્યવહારમાં બોલવું પડે, પણ આ સીસીટીવી કેમેરામાં તમે ઝડપાઈ જાઓ છો એવું ખબર પડે તમને કે ભગવાન અંદર જાગ્રત છે. ભગવાન ક્યારે ઊંઘતો નથી. આપણે સૂઈ જઈએ, આત્મા ક્યારે સૂઈ જાય? અંદર ચેતન તત્વ ના સૂઈ જાય તો આપણને ડર ના રાખવો પડે આપણે ભગવાનનો. ભગવાન મને જુએ છે, ઉપર ભગવાન છે એવી માન્યતા છે ને, તો એ લોકો ડર નથી રાખતા. એ તો કોણે જોયો છે પૂર્વજન્મ, કોને ભોગવટો જોયો છે, પડશે એવી દેવાશે. આ તો દાદા ભગવાન કે છે દરેક જીવ માત્રમાં પરમાત્મા છે, કોને દુઃખ દેશો? તમને જે બધા દુઃખ આવે છે ને એ પહેલા આપેલા છે એટલે આવે છે. તમને લાગે છે મારી સાસુ દુઃખ આપે છે, આ વહુ દુઃખ આપે છે, આ દેરાણી દુઃખ આપે છે, જેઠાણી આપે છે, પાડોશી આપે છે. તો ખરેખર દાદા ભગવાન શું કહે છે, તમે કોઈને દુઃખ આપ્યું ના હોય તો આવે જ નહીં. સુખ આપ્યું હોય તો સુખ જ આવે, દુઃખ આપ્યું હોય તો દુઃખ જ આવે. બેંકમાં પૈસા હોય તો જ બેંક વાળા આપે ને, એમને આપે તો બધા લેવા જાય છે ને, બધાને આપી જાય છે ને. તે પાછી સહી ચેક કરે, તમારી સહી છે, તમારી કાન બેલેન્સ છે કે નહીં. એમ બેંક વાળા નવરા છે સેવા આપવા? તમારું જ તમને બેંક વાળા પાછું આપે છે, ને તમે મૂકવા જાઓ એ તમારા જ ખાતામાં જમા થાય છે, ક્રેડિટ આપે કે છે. અને લોન લો તો ડેબિટ. એ લોન લીધેલું હોય તો પાછું આપવું પડે. દાદા કે છે કોઈનું પણ આપણે ઉછીનું લઈએ ને, લોન લીધા બરાબર છે. કોઈના પૈસા લઈ લઈએ ઉછીના, પાછા ના આપીએ ને તો એને ત્યાં કામવારી થઈ ને કચરા પોતું કરવું પડે. આવું કહેલું દાદા ભગવાન. ચોરીનું ફળ મહેનત. શું કહેવાય? ચોરી કરી હોય ને તેનું પછી મહેનત કરીને પૈસા એના વાળવા પડે કે છે. એટલે કઈ પણ ખોટું કરો
અંદર વાળો ભગવાન સીસીટીવી કેમેરામાં બધું આવી જાય છે. લોકો એને કુદરત કે ભાઈ આ ભગવાન ફળ આપવા કોઈ આવતું નથી, પણ જેટલા કર્મ અંદર એ સીસીટીવી કેમેરામાં આવી જાય છે, ખરાબ કે સારા, સારા ને પુણ્ય કે છે, ને ખરાબ ને કોઈને દુઃખ આપ્યું હોય, કોઈનું લઈ લીધું હોય, છેતરપિંડી કરી હોય, કપટ કર્યું, છલ કપટ કર્યું હોય, ષડયંત્ર કર્યું હોય, એટલે ખોટા કામ કર્યા હોય, એ બધું જ પાપમાં જાય કે છે. પાપ અને પુણ્ય બે જ વસ્તુ છે, એમાં ભગવાન કશું કરતો નથી. ભગવાન તો તમારી અંદર સીસીટીવી કેમેરા જેવું કામ કરે છે, જુએ છે કે આ વ્યક્તિ શું કરે છે, ખોટું કરે છે, તથાસ્તુ એનું ફળ આવે. ભગવાન તો તથાસ્તુ કે બધાને, તું જે કરીશ તે તારે ભોગવવું પડશે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ, નો બડી એલ્સ. તું જે પણ કઈ કરે છે તારી જોખમદારી અને જવાબદારી સાથે તું કરે છે. સારું કરે તો તને સારું પ્રાપ્ત થશે, ને ખરાબ કરીશ તને ખરાબ વસ્તુ મળશે. ભગવાન એમાં હાથ નથી ગાલતા. ભગવાન તો કેવા છે, એને જોનારા છે, જાણનારા છે. આ મન વચન કાયા એ શું કરી રહી છે, અને એ જ આપણું સ્વરૂપ છે. ભગવાન સ્વ સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપ. હજુ આપણે થયા નથી તમે, પણ શબ્દથી તમને સમજાય કે અંદર ભગવાન અંતર્યામી બેઠા છે. એ જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે. રિલેટિવ અને રિયલ. રિલેટિવ એટલે આ મન વચન કાયા આંખે દેખાય, રિયલ એટલે ખરેખર. એ ખરેખર તમે આ મન વચન કાયાથી નોખા જુદા એવા શુદ્ધ ચેતન આત્મા છે. દાદા ભગવાન કહેતા હતા કે તું જે કઈ કરીશ તે તારે ભોગવે જ છૂટકો. એમાં ભગવાનનું પણ ના ચાલે કે છે. કૃષ્ણ ભગવાનને તીર વાગેલું, રામ ભગવાન વનવાસ જવું પડેલું, દાદા ભગવાનને ફ્રેક્ચર થયેલું, એક્સિડન્ટ થયેલું, મહાવીર ભગવાનને ખીલા ઠોકેલા, બરું કહેવાય લાકડાની અણીવાળા. ભગવાનને પણ કર્મ એમને છોડતું નથી. આ બધું ઇતિહાસ ખરેખર થઈ ગયેલો છે, વાર્તા નથી. મહાવીર ભગવાન કોક અવતારમાં રાજાના અવતારમાં હતા. તે રાજાનો અહંકાર કેવો, સુવા માટે બી વાજિંત્રો ને બધું કેટલી ધમાલ કરે તારે એમને ઊંઘ આવે. આપણે તો વાજા વાગે તો ઊંઘ આવે, પણ પિક્ચરના ગાયન મૂકે તો ઊંઘાઈ જાય. પછી તો રાજાને તો બધું કેટલો વાજિંત્રો. તે એક વખત રાજાએ કહ્યું એમના સિપાહીઓને, 2 જણ હતા, તે રાજાએ તો વાજિંત્રો વગાડ્યા, સિપાહીઓને કહ્યું સૂઈ ગયા. તો પેલા સિપાહીઓ, રાજાએ કહ્યું કે હું સૂઈ જાઉં ને પછી આ બધું બંધ કરાવવાની તમારી બેની જવાબદારી. સેનાપતિને હોપે ને કામ. તે મહાવીર ભગવાન 2-4 ભાવમાં રાજાના અવતારમાં હતા. આ કર્મનું ફળ કેવું આવે છે એનો દાખલો છે. કર્મ છોડતું નથી, ભગવાનને પણ નથી છોડતું. રાજા તો ઊંઘી ગયા, પેલા 2 સિપાહીઓને તો ખબર નહીં રાજા ઊંઘી ગયા. એ બી પેલા નાચ ગાન વાળા હતા એની સાથે નાચવા લાગ્યા. પછી એકદમ રાજાની આંખ ખુલી ગઈ. ત્યાં તો હું સૂઈ ગયેલો, આ સિપાહીઓને ઓર્ડર કરેલો ઊંઘી જાઉં તો બંધ કરાવજો. આ તો સિપાહીઓ પણ નાચવા લાગ્યા. રાજા ક્રોધિત થઈ ગયા, અહંકાર જબરજસ્ત જાગ્રત થઈ ગયો, અને 2 સિપાહીઓને કાનમાં શીશુ ગરમ કરીને રેડાવડાયું. રાજા પોતે દંડ ના આપે, ઓર્ડર કરે. 2 સિપાહીઓના કાનમાં ગરમ શીશુ રેડાયું, કારણ કે એમના કાનમાં પેલું ઊંઘ ઉડી ગઈ ને, પેલું વાજિંત્રો બંધ ના કરાયા, કે હવે ને એવી શિક્ષા આપો. તે કાનમાં શીશુ રેડ્યું.
એનું ફળ શું આવ્યું? 2-4 ભવે મહાવીર ભગવાન એ રાજા તે અવતારમાં ગયા. તે કાળનું જે દુરુપયોગ કર્યો, પેલાને મરાઈ નાખ્યો, તે ભગવાનને પણ આ કાનમાં બરું નાખનારા પેલા ગોવાળિયા, એ પાછા સિપાહીઓ ગોવાળિયા બન્યા અને જંગલમાં મહાવીર ભગવાન ધ્યાનમાં બેઠેલા અને પેલા ગોવાળીઓ આયા. કર્મનો ઉદય કેવો આવે જુઓ. ગોવાળિયાને ખબર નથી કે ભાઈ આ મહાવીર ભગવાન આગલા ભાવમાં અમને મારી નાખેલા એ છે. સંજોગ કેવા ભેગા થઈ જાય છે. ગોવાળીઓ ગાળો ચરાવતા ચરાવતા એ ત્યાં ધ્યાનમાં બેઠેલા મહાવીર ભગવાન પાસે આયા ને કહ્યું, હે સાધુ બાવા, આ મારી 15, 20, 25 ગાયો છે, તું સંભાળજે. અમે ત્યાં જરા આંટો મારીને આવીએ ગામમાં, આ જંગલમાં તું બધું ખરીદવા માટે કંઈક જવાનું હશે એ લોકોને. ભગવાન તો આંખો મીચીને બેઠેલા, કાન તો ખુલ્લા જ હતા ને. એટલે ગોવાળિયાને એવું કહ્યું કે આ સાધુ બાવાને આપણે સોંપ્યું છે કામ, આટલું કામ કરજો. ગોવાળિયા તો આવી ગયા ત્યાંથી. ગાયો તો એની મેરે ચરવા જતી રહી, એ બાંધેલી રે, બાંધી ના હોય તો ગાયો કે 5, 25 ગાયો ત્યાં મળે જ નહીં. એટલે દૂર દૂર ગઈ, અડધો પોણો કલાકે આયા. પેલા એ સાધુ બાવલા કે છે, મારી ગાયો કઈ ગઈ? ભગવાન તો ધ્યાનમાં જ બેઠેલા, કોઈ જવાબ ના આપે. એટલે પેલાને થયું ગોવાળિયાનું કે આ બાવો બોલતો નથી, કંઈક એને દાનત ખોરી હશે, એને હંતાડી હશે, એટલે આ ઢોંગ કરે છે આંખો મીચીને, આંખો નથી ખોલતો. તું ક્રોધ આવી ગયો. તો કર્મનું ફળ તો જુઓ. તે કાનમાં પેલા બરુ અણીવાળા નાખી દીધા, ઠોક્યા. ભગવાને ચીસ પણ પાડી. વેદના નહીં થઈ, વેદના પણ થઈ, શરીરને થઈ. એ પોતે આત્મધર્મમાં હતા એટલે એને જાણી કે ઓ આ. પછી એમને જ્ઞાન હતું મહાવીર ભગવાનને કે આ મને વેદના કઈથી આવી આને શરીરને. પછી એમને જ્ઞાનમાં દેખાયું, છેલ્લો અવતાર હતો એમનો, પછી મોક્ષે ગયા, કે આ 2 ગોવાળિયા મેં સિપાહીઓ જે હતા, કાનમાં શીશુ રેડેલું, એનું ફળ રૂપે આ 2 ગોવાળિયા કાનમાં બરું નાખી રહ્યા છે. તો એનું કલ્યાણ થાવ. મારા કર્મનું ફળ, એમનો દોષ નથી, મેં એવું કર્મ કરેલું છે એનો ભોગવટો માને છે. ગોવાળિયા તો નિમિત્ત છે, નિર્દોષ છે. આવું એમને જ્ઞાન હતું એટલે એમને ગોવાળિયાને શિક્ષા ના કરી, દોષિત ના જોયા, એ કર્મ ભોગવી લીધું. તો આપણી જોડે પણ આવું જ છે. જે કંઈ આપણી જોડે બને છે, ઘરમાં, બહાર, સગા સંબંધીમાં, તમારો હિસાબ તમને છોડતો નથી. કોઈની આંતરડી બાળી હોય તો કોઈ નિમિત્ત બને. તમે કોઈનું ખિસ્સું કાપ્યું હોય, એ ખિસ્સું કાપવા ના આવે, તો કુદરત તેને કોઈને નિમિત્ત બનાવી દે. તમે કઈ પણ કોઈનું લીધું હોય કે કુદરત એ સંજોગ ભેગા થઈ જાય ને તમારું હોય તો જાય નહીં. તમે પારકું હોય એટલે તમારું ના હોય, એ જતું રહે કે છે. ખોવાઈ જાય, ચોરાઈ જાય, લૂંટી જાય. એવું આ શરીર એ પારકું છે દાદા કે છે. વસ્તુ તો પારકી છે, સમજાય કે ના સમજાય? પણ શરીર એ પારકું સમજાય? આ મન વચન કાયા એ મારા નથી, મારું સ્વરૂપ તો આત્મા છે. એ દાદા ભગવાનનું જ્ઞાન છે. એ જ્ઞાન લીધા પછી સમજાય મારું શું અને પારકું શું. વ્યવહારમાં તમને સમજાય કે આ બેનનું પડશે, પેલું મારું પડશે, આ પારકું છે મારે ના લેવાય, આ મારું છે. કે વ્યવહારમાં પારકું છે એવું સમજાય કે મારું નામ નથી લખ્યું. ટુવાલ હોય
ચાદર હોય કે કોઈ વસ્તુ હોય, મારું ને પારકું તો સમજાય ને. આ પાડોશીની ચાદર આવી ગઈ છે, આ ધોબીનો કપડામાં મારા નથી, બીજાના અમારામાં આવી ગયા છે, પારકા છે. આપણે ધોબીને બીજે દાડે કહીએ ને ભાઈ મારી પેલી ચાદર નથી આવી, તમે બીજાને આપી દીધી હશે, અને બીજાની મારી પાસે આવી છે. એવું કે છે પારકું અને મારું, એ બેમાંનો ભેદ તમને ખબર પડે કે આ પારકી વસ્તુ છે. અને પારકું પોતાનું કરી લેવું. કોઈ કરે પારકું પોતાનું? પારકી વસ્તુ આપણે પોતાની ના કરીએ કે ઘણાની ચીજ લઈએ પાછી નથી આપતા, એને કઈ ખબર છે? પૈસામાં કરો, વસ્તુમાં નથી કરતા, વસ્તુ જ પકડી જાય. ગમે તમે ઘેર જોઈ આવશે ને, આ રૂમાલ જોશે ને ડિઝાઇન વાળો, એને ખબર પડી જશે આ ચાદર પાથરીશ ને તો પૈસા કોકના આવી ગયા હોય તો રસ્તામાં મળી ગયા હોય તો બંડલ 500નું, 10, 15, 25 નોટોનું બંડલ મળી ગયું છે, મળ્યું એટલે આપણું જ કહેવાય ને કે પારકું કહેવાય? કોઈના ખાતામાંથી ગૂગલ પે કરતા તમારામાં આવી જાય, કારણ કે એવું બને છે, બીજા નંબર નાખો, એક નંબર ભૂલ થાય તો બીજાના ખાતામાં જતા રહે. એક જણને આવું થયેલું તો પેલા ભાઈએ શું કહ્યું કે 100% તમારા પૈસા મારા નથી, તમારા પૈસા છે પણ ભૂલથી મારા ખાતામાં આવી ગયા છે, તો મારે કેટલા બેંકના ધક્કા ખાવા પડે તમને ખબર છે? તો તમારે જો આ 500 રૂપિયા કે 2000 આવી ગયા છે તો પછી મારે આ 200-300 રૂપિયા જે ખર્ચો થયો દોડધામ, તો હવે હું 1700 તમને આપું છું, 300 રૂપિયા કાપી લઉં છું. મારે બેંકના ધક્કા ખાવા પડ્યા. બેંક વાળાએ મને બોલાયો આવું કે તમે હવે આ સહી કરો ને આ કરો, એમાંય કમિશન કાઢી લઈએ આપણે. એ પારકી વસ્તુ પોતાની માની એ ચોરી કહેવાય. વાપરી માની, હા એને પાછી આપી દઈએ એ ચોરી નથી. એવું આ મન વચન કાયા પારકું છે, એને આપણે પોતાનું માન્યું, એને અહંકાર કહેવાય, અજ્ઞાનતા કહેવાય. એટલે જ્ઞાન પછી આ મન વચન કાયા એ પારકા થશે, અને પોતાનું સ્વરૂપ જે હું છું એ શુદ્ધાત્મા સ્વરૂપ એ દરઅસલ આપણું ઘર કહેવાય, અને આ પાડોશી કહેવાય પારકું. એ પારકી વસ્તુને પોતાની માનવી એ અજ્ઞાનતા કહેવાય, અહંકાર કહેવાય. ને વ્યવહારમાં પારકી વસ્તુ આપણે વાપરવી, લઈ લેવી, ચીટિંગ કરવી, છેતરપિંડી કરવી એ ચોરી કહેવાય, કપટ કહેવાય. એ તમે ભોગવી લીધું, જેટલું પારકું લીધું એટલું તમારે રીપેમેન્ટ કરવું પડશે, દંડ ભોગવવો પડશે. એટલે દાદા ભગવાન કહેતા હતા તમને જે કઈ દંડ આવે છે, કર્મનો ભોગવટો આવે છે, એ ગપ્પુ નથી, ભગવાન નથી દંડ આપતા, તમારા જ કર્મ, એને કુદરત કહેવાય. તમારા જ કરેલા કર્મ એ તમને પાછા આવે છે. જેવી રીતે કૂવામાં તું ચોર છું બોલો તો પડઘા શું આવે? તું ચોર છું. તું રાજા છું બોલો તો, તું રાણી છું બોલો તો, એટલે તમે જેવા કૂવામાં પડઘા નાખો એવો જ જવાબ આવે. તો તમે કઈ પણ કોકનું પડાવી લો, છીનવી લો, ચીટિંગ કરો તો તમારો એટલો વસ્તુ એનો ભોગવટો આવે. એટલે દાદા ભગવાન છે ભગવાન પણ દુઃખ આપતા નથી તમને, તમારા જ કર્મ, તમારા જ દાનત, ખોરી, ચોરી, કોઈની આંતરડી બાળી, તમારા જ દીધેલા દુઃખો તમને દુઃખ આપે છે. તમને લાગે કે આ પાડોશી મને દુઃખ આપે છે, મારી દેરાણી જેઠાણી, દીકરો દીકરી,
પણ ખરેખર દુઃખ આપનારા બીજું કોઈ જ નથી. તમારી અંદર રહેલા દુશ્મનો જ તમને દુઃખ આપે છે. દાખલો આપું તો સમજાશે. પણ પેલા દુશ્મનો હશે કે નહીં, અંદર કે બહાર? તમને શું લાગે છે? દુશ્મનો ખરા તમારા? બોલો, તમને શું લાગે છે? દુશ્મન હશે તમારા? માઇક કઈ ગયું? દુશ્મનો છે એવી ખબર તો હોતી નથી, પણ જ્યારે કંઈક આપણે કંઈક કર્મ કરીએ અથવા કંઈ પ્રવૃત્તિ કરીએ અને એમાં એને કંઈક વિક્ષેપ પડે અથવા આપણે કંઈક વિક્ષેપ પાડીએ ત્યારે એ દુશ્મન બને છે. એટલે દુશ્મનો બહાર હશે કે આપણી અંદર હશે એમ પ્રશ્ન હતો મારો. તમને શું લાગે છે? હા 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 દુ- દોષો આપણા છે, એ દોષોનું જ ફળ મળે છે, એટલે દુશ્મન આપણામાં જ. લોભ, મોહ, માયા, ક્રોધ એ બહાર પણ દુશ્મનો ખરા ને તમને? વ્યવહારિક સગા દ્રષ્ટિએ સંબંધી, મિત્ર, દોસ્તા, બહારના દુશ્મનો એ દુશ્મન તો ખરા કે નહીં? ખરા. હા, એ વધારે દુઃખ આપે છે કે અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અજ્ઞાન એ દુઃખ વધારે આપે છે. અહંકાર. અંદર પડેલા જે છે એ વધારે દુઃખ આપે છે. તો લોકો તો એવું માને છે કે આજુ મારી દેરાણી આવી મળી, જેઠાણી આવી મળી, વહુ આવી મળી, આવા સગા સંબંધી મળ્યા, પાડોશી મળ્યા, મને હેરાન કરે છે. લોકોને તો બહારના લાગે છે ને. દુશ્મનો ખરેખર તમને હેરાન કોણ કરે છે? જય સચ્ચિદાનંદ. હા, બોલો. જય સચ્ચિદ. અંદરના દોષો જાત જાતના ભરેલા, અંદરના દોષો જ હેરાન કરે. પણ જાત જાતના ભરેલા છે, પણ તમને દુઃખ આપે છે બહારના દુશ્મનો કે અંદરના દુશ્મનો? અંદરના આપો હતું. એવું લાગે છે તમને? આ અંદરના શરીર દોષો ભરેલા છે અંદરના. એ કઈ ના અંદર જ પાડું છે. છું, પણ બહારના તમને દુશ્મન નથી લાગતા? એકે એકે નહીં. બહારના કોઈ દુશ્મન અંદરમાં જ ભરેલા, હા. શરીરની અંદર જ દોષો. લોકોને તો બહારના દુશ્મનો લાગે છે કે મારી સાસુ બરાબર નથી, લોકોને જાત જાતનું મારો લાગે, ભાઈ પણ બરાબર નથી, દોષો અંદર જ ભરેલા છે શરીરની અંદર. અહંકાર મારા ભાઈ- કેટલાય ભરેલા. મારા ભાઈએ જમીન પચાઈ પાડી. હા, એ અંદરના દોષો બધા કામ કરે. કેમ? મારો ભાઈ તો બહારનો છે, અંદર કઈ ભાઈ છે? ભાઈએ તમારી જમીન પચાઈ પાડી. આ કર્મના પૂર્વ કર્મ ના આધારે આપણો હા, એ ના નથી કેતો પૂર્વ કર્મ, પણ દુશ્મનો ખરેખર તમને દુઃખ આપનારા બહાર છે કે અંદર છે એમ પૂછું છું. અંદર એટલે દાખલો આપીને સમજાવો. કરેલા કર્મનું ફળ મળે. કોઈનો કર્મના ફળ તો સામાન્ય છે, એ સિદ્ધાંત છે. કર્મના ફળથી તો શરીર મળ્યું છે, કર્મના ફળથી તો સગા સંબંધી મળ્યા છે. પણ તમને હેરાન કોણ કરે છે? કોઈને આપણે દબાયા હોય તો, તમને ઊંચા નીચા કોણ કરે છે? એલિવેટ ડિપ્રેસ કોણ કરે છે? આપણા અંદર રહેલો આત્મા. આત્મા તો ક્યારેય કોઈને દુઃખ આપે જ નહીં. આત્માનો સ્વભાવ એવો હોય જ નહીં. લોભ, મોહ, માયા, ક્રોધ હા, પણ એ લાગે આત્મા છે. કરતાય નથી, ભોગતાય નથી. હે? આત્મા કરતાય નહીં, ભોગતાય નહીં. હા, એટલે આત્મા તો નિર્લેપ જ છે. નિર્લેપ જ છે આત્મા તો. એ દુઃખ આપવાનો સ્વભાવ જ નથી, સુખ આપવાનો સ્વભાવ છે. સ્વભાવ છે, પણ આપણી અંદર જે આ લોભ, માયા, મોહ, ક્રોધ છે એ અંદરથી ખેંચેલા છે કે હા, એ આ અંદર દ્રષ્ટિથી જે જોવે છે એ એને ઈર્ષા આવે અંદર થાય, જેવા જેવા ભાવ કરે એવી ઈર્ષા, રીતે. હરીફાઈ, હરીફાઈ, રાગ, રાગ, દ્વેષ, દ્વેષ, લોભ, લોભ. ક્રોધ, પૂજાવાની કામના, હમ, આઈ એમ સમથિંગ, હમ. મને બહુ આવડત છે, બીજાને ઓછી છે, એ બધું અંદર દુશ્મનો પડ્યા છે. પણ દુશ્મન સ્વરૂપ લાગે છે એમ પૂછું છું તમને. હા, લાગે ને. આપણને એમ લાગે કે સરસ સાડી પહેરી છે એટલે આપણે આકર્ષાઈ જઈએ, હા, એવી રીતે બીજા બહુ બધા રૂપી ઘણા છે. બધા ગુણધર્મો છે આપણી અંદર. હા, પણ લાગે છે કે હા, લાગે જ ને. હા. પછી એવું થાય કે આપણે ના, વ્યવહારમાં કેવું હોય છે કે મને આ વ્યક્તિને દુશ્મન સમજે છે હા કે મારી સાસુ બરાબર ના મળી, મારી વહુ બરાબર ના મળી,
મારા દીકરાનો દીકરો અવળો ફાટ્યો, કે એ બધા મને હેરાન કરે છે. તે મારી નજીકની ચીકણી ફાઇલો હોય પહેલા આપણી કરેલી, એ આપણે અત્યારે નજીક આવે એટલે આપણે સંભાવી નિકાલ કરીને એના પ્રતિક્રમણ કરવા. એનું ના નથી કહેતો, પણ નજીકની જે ફાઇલો કહો છો તમે, સગા સંબંધી જે કઈ, એ દુશ્મનો નથી, એ તો હા. ઋણાનુબંધનો હિસાબ છે. હિસાબ છે ઋણાનું એ તમે દુઃખ આપેલું છે, પેલા વાત કરીને, હા. એના સ્વરૂપે એ દુઃખ આપવા માટે નિમિત્ત બને છે. હમ. એટલે દાદા ભગવાને શું કહ્યું, કોઈ જાણી જોઈને કરતું નથી. નથી. આખું જગત નિર્મિત. નૈમિતિક છે, નિર્દોષ છે. નિર્દોષ છે. પણ તમે જેવા ગુના કર્યા છે, ભૂલો કરી છે, એનો દંડ એટલો આવે છે. દંડ આપવા માટે હા. એ ચોર નિમિત્ત બને છે, સાસુ નિમિત્ત બને છે, વહુ નિમિત્ત બને છે. ખરેખર કોઈ દુઃખ આપવાની શક્તિ નથી, નથી જ. સુખ આપવાની પણ શક્તિ નથી, કોઈને આપવાની દુઃખ નથી. આપવાની પણ શક્તિ નથી. જે રીતે ભગવાન મહાવીરને ખીલા ઠોક્યા ગોવાળિયાએ, એનામાં શક્તિ નથી, એના ઉદય કર્મ એને એ રીતે બરુ નાખ્યા. અને મહાવીર ભગવાનની જે ભૂલ હતી, એ ભૂલને ભોગવટા રૂપે પેલા નિમિત્ત બન્યા. એટલે ગોવાળિયા તો ભગવાનની દ્રષ્ટિમાં શું જોયું, નિર્દોષ છે, નિમિત્ત છે, મારું જ કર્મ મને ફળ આપવા માટે સન્મત છે. આપણને જે પૂર્વ અવતારમાં જેટલી ભૂલો કરેલી, કેટલા ખરાબ કામ કરેલા, કોઈને કેટલી આંતરડી બાળેલી, કેટલાને છેતરપિંડી કરેલી, એ આપણને ગયા ભવના એ બીજા 2-5 ભવ દેખાતા, આપણને આ જ ભવ દેખાય, આ ભવનું પરિણામ જ દેખાય. દાદા કહે જવાબ પરથી રકમને શોધો. આ પરિણામ એ જવાબ છે, તો એ રકમને શોધો. એટલે કે મેં એને ગોદા માર્યા છે, એને ગોદા મારવાની શક્તિ નથી, કુદરતે એને નિમિત્ત બનાવ્યું છે. મારી સાસુ, વહુ, દીકરો, દેરાણી, જેઠાણી, કે ચોર પણ દાદા ભગવાન કે ખરેખર ચોર એ ચોર નથી, એ નિમિત્ત છે. એને પૂર્વ ભાવના કરેલી મારે ચોરી કરવી છે, તો તમને કેમ ભેગો થયો, કે તમે કંઈ પણ કોઈનું પડાવી લીધેલું, તો એ નિમિત્ત રૂપે આવે અને તમારું જાય કે છે. આવું કર્મ જગત હિસાબી છે, હિસાબની બહાર કશું જ કોઈ કરી શકે નહીં. કોઈને સંદાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. એટલું મોટું વાક્ય છે આ. તો કોઈ તમારું શું બગાડી શકે? તમે કોઈનું બગાડ્યું હોય, ભગવાન પણ તમારું બગાડી ના શકે. ભગવાન પણ તમારો ઉપરી નથી. કે ઉપરી કોણ? તો પછી તમારી ભૂલો ને બ્લન્ડર્સ. બ્લન્ડર્સ એટલે મોટી ભૂલ. પોતાનું સ્વરૂપની અજ્ઞાનતા એ બ્લન્ડર્સ કહેવાય. હું કોણ છું એનું જ્ઞાન નથી. એ જ્ઞાની પુરુષ એમની કૃપાથી પોતાના સ્વરૂપને જાગૃત કરે, બ્લન્ડર કાઢી આપે. પણ ભૂલો તો રહી ને. ભૂલો ભાગવા માટે આ મનુષ્યનો અવતાર મળ્યો છે. મોટી ભૂલ કઈ? આ મન વચન કાયા, એ કર્મનું પોટલું, એનાથી ભગવાન બંધાયેલો છે, ઢંકાયેલો છે, આવરાયેલો છે. ભગવાન તો તમારી મહી જ છે. પણ જે રીતે સૂર્યનારાયણ ચોમાસામાં વાદળ આવી જાય ને ઉપર, તો સૂર્યનારાયણ નથી એવું કહેવાય? વાદળથી ઢંકાયેલા છે. તું આ મન વચન કાયા રૂપી કર્મના પોટલા થી ભગવાનમય અંદર એનું જ્ઞાન દર્શન ચારિત્ર આવરાયેલું છે, જે દાદા ભગવાન ખુલ્લું થઈ ગયું 1958. કે છે આપણી ભૂલો ઉપરી છે, ભગવાન પણ ઉપરી નથી. મનની વાત નીકળી એટલે કહું છું કે આત્મા છે એ પવિત્ર છે, શુદ્ધ છે, શુદ્ધાત્મા છે, પાવર છે. એની સાથે મન પણ જોડાયેલું છે. તો મન છે મરકટ છે, જે કુદાકૂદ કરે છે. તો એને નાથવા માટે શું કરવું? કારણ કે મેડિટેશન કરીએ છીએ તો ઊંઘ આવે છે, અથવા બીજે બધે દોડી જાય છે, એ બધું થાય છે, અનેક વિચારોની વણઝાર ચાલે છે. એટલે મન છે ને તદ્દન નપુસંગ છે, ન્યુટ્રલ છે. એટલે દાખલો આપે, આપણે ગાડી હોય, સ્કૂટર હોય,
એમાં ગિયર પાડે ગમે તેટલું એક્સિલેટર આપીએ પણ ગિયર ના પાડે તો ગાડી આગળ જાય. ન્યુટ્રલ રાખીએ આપણે, ગિયર ન્યુટ્રલ એટલે ખ્યાલ આવે ને, ગિયર પાડ્યા વગર પેલા ગાડી ન્યુટ્રલમાં લાવીએ, પછી એક્સિલેટર આપીએ સ્કૂટરને કે ફોર વ્હીલને, ગાડી આગળ જાય ના જાય, ન્યુટ્રલ છે. ગિયર પાડો તરત આગળ જાય. એવું કે છે તમે એમાં ભળો નહીં, તમારી સાઈન ના હોય તો મનનું કશું ચાલે નહીં. એટલે કબીરાએ કહ્યું મન કા ચલકા તન ચલે, તાકા સર્વસ્વ જાય. કે મનના કયા તમને ઉપર આમ નીચે માળ અગાસીમાં જાઓ તો મનમાં વિચાર આવે અહીંથી ભૂસકો મારીએ તો શું થશે, તો આપણે વિચાર આવ્યો એટલે ભૂસકો મારી દઈએ છીએ. કે ભૂસકો મારી તો હાથ પગ માથું કશું રહેશે નહીં, ના મારાય ભૂસકો. એટલે મનમાં તો વિચારો આવો આ જે આવે છે ગત ભવનું ગયા અવતારનું પરિણામ સ્વરૂપે આવે છે. કોઈને ચોરી કરવાના આવે, કોઈને દાન આપવાના આવે, કોઈને સેવા કરવાના આવે. એટલે નેગેટિવ પોઝિટિવ સારા નરસા એ ગયા અવતારમાં જેવા ભાવ કરેલા એના આધારે મન ફૂટે છે. કોઠી હોય ને દારૂખાનાની આપણે હળગાઈએ કેવું ફૂટે, એને જોવાની કે આ મનમાં કયા વિચારો આયા, સારા આયા અને ઉપરથી ભૂસકો મારીશ તો પછી શું, એવું એનાલિસિસ કરવું પડે કે મારું હાડકું નહીં રહે. હું કોઈની ચોરી લઈ કરી નાખીશ, કોઈ સ્ત્રી સામે નજર બગાડીશ તો મારે, મારી દીકરી છે, મારી બેન છે, તો એના માટે કોઈ પુરુષ નજર બગાડે તો શું થાય, મને ગમશે? એવું મન સાથે વાતચીતનો પ્રયોગ કરવાનો કે તું મનનો વાંક નથી, મન ન્યુટ્રલ છે. કે આપણે ગિયર નહીં પાડવાનું તો આગળ વધાય. તો ગિયર ક્યારે ના પડે, એના લાભાલાભ ફાયદો નુકસાન એવું તારા એનાલિસિસ કરો કે હું ચોરી કરવા જઉં છું પણ પકડાશે તો બરાબર પોલીસ વાળા દંડા મારશે, જેલમાં પૂરી દેશે. એટલે અંદર ભગવાન રહેલા છે, કોઈ જોતું નથી. પણ સીસીટીવી કેમેરાના વાત કરીને એ ભગવાન બધું જોનારો જાણનારો છે. જે ખોટું કરેલું છે એનું ફળ આવ્યું છે અત્યારે. હવે મારે નક્કી કરવું છે કે મન ખોટું બતાવે એ પાછલા અવતારના ભાવ કરેલાનું ફળ છે. હવે મારે મનનું સાંભળવું નથી. જે ખોટું બતાવે છે, સારું બતાવે છે એટલું સાંભળવું. જે કોઈને દુઃખ થાય એવું બતાવે છે, ચોરી લુચ્ચાઈ કે જે ખરાબ કર્મો કહીએ આપણે લૌકિક ભાષામાં, એ મારે મનના કયા પ્રમાણે ચાલવું નથી. જેવું તમારું નક્કી થશે ને ચલાઈ ગયું, હે દાદા ભગવાન, હે કૃષ્ણ ભગવાન, આ મારે મનના કયા પ્રમાણે કઈ પણ ખરાબ થઈ ગયું, સારું થઈ ગયું એનો વાંધો નથી, પણ કઈ પણ ખરાબ થયું એની હે ભગવાન મને ક્ષમા કરો અને ફરીથી આવી ભૂલ ના કરું એવો મારો દ્રઢ નિશ્ચય કરું છું. અને આપણે એ નિશ્ચય ટકાવી રાખવા માટે મારા પર કૃપા આશીષ વરસાવજો. 3 વસ્તુ થઈ. આપણી ભૂલની જાહેરાત કરી આપણે ભગવાનની સામે, પછી મૂર્તિ હોય કે અંતર્યામી આપણે અંદર બેઠેલા ભગવાન સામે, કોઈ અથવા જીવતી વ્યક્તિ દાદા ભગવાન જેવા હોય કે મારાથી આવી ભૂલો છે. પછી ભૂલોનું પસ્તાવો કરવાનો, એટલે પ્રતિક્રમણ કર્યું હૃદયપૂર્વક શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલાયું ને, જે દોષો થઈ ગયા છે એ સર્વ દોષો આપની સમક્ષ જાહેર કરું, આપની સમક્ષ જાહેર કરું. એ આલોચના કહેવાય. અને તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું. હૃદયથી કરવા ખાતર સોરી કહી દીધું, કઈ વાંધો નહીં. સોરી પણ હૃદયપૂર્વક બોલવા ખાતર. અને ફરીથી આવા દોષો ન કરું, એને પ્રત્યાખ્યાન કર્યું, નક્કી કરું ફરી આવી ભૂલ નથી કરી. એવું આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. ભગવાનનો ધર્મ ખરેખર કે તમારી ભૂલની માફી નથી માંગતા ને, એ ભૂલ છે.
ભૂલ થઈ ગઈ એ ભૂલ નથી. આપણે તો કોઈ ભૂલ કરે એને ભૂલ કહીએ. તો ચોરી કરનાર ચોરી કરી પકડાયો ગુનેગાર, પણ જેટલા નહીં પકડાય એને શું કરવાનું? જે ચોરી કરે છે એ કુદરતની કોર્ટમાં પકડાયા નથી કે આ કોર્ટમાં પકડાયા નથી. કુદરતની કોર્ટમાં તો પકડાશે. તમે આ કોર્ટમાં સાચા જૂઠા કરીને છૂટી જશો, પણ કુદરતની કોર્ટ કેવી હશે? એમાં કોઈ પોપાભાઈનું રાજ ના ચાલે. ભગવાનનું પણ નથી ચાલ્યું. રામ ભગવાનને પણ વનવાસ જવું પડ્યું. સીતા ઉઠાવી ગયા રાવણ. જે બધા દાખલા આપ્યા ને, મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, તો કે છે કે તમારું કરેલું કઈ પણ કર્મ સારું ન એ જ તમારી સામે આવશે. આ પોપાભાઈનું રાજ નથી કે આ ન્યાય સ્વરૂપ છે. ત્યારે અન્યાય થયો નથી. આ કુદરતની કોર્ટમાં જે અન્યાય લાગે છે, તો ખરેખર તમે કોઈનું ખરાબ કર્યું હોય તો સાચો કેસે તમારો પેલો વકીલ ખોટો પાડશે કે એને ખોટો પાડવાની શક્તિ નથી, જજને પણ નથી. તમારા કર્મનો હિસાબ ભોગવટાનો હોય તો તમે કેટલા તમે સાચા હોય. ઘણા કે છે હું કકરાટ કરતી નથી, તો સામે વાળું મારી કકરાટ કરવા આવે છે. આપણે એવા કેવા કર્મના હિસાબ? સામે વાળો આપણી જો કકરાટ કરવા આવે. તમે કકરાટ કરેલો છે તો જ નિમિત્ત બનશે સામે વાળો તમને દુઃખ આપવા માટે, ક્લેશ કરવા માટે, કે અવળું કરવા માટે. એવું આ જગત ન્યાય સ્વરૂપ છે. ભગવાનને ત્યાં ત્યારે અન્યાય ના હોય. બન્યું તે જ ન્યાય, ભોગવે તેની જ ભૂલ. કેવા દાદા ભગવાનના સેન્ટર. અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, પોઝિટિવ દ્રષ્ટિ. એટલા બધા એક પણ વાક્ય જો આપણે વાગોડીશું, જેમ છે તેમ અંતરમાં ઉતારીશું, જ્યાં તારે જ્ઞાન લેવાની પણ જરૂર નથી. એમ જ મોક્ષ થઈ જશે. દાદા ભગવાન તો એવું બોલો.